કુકમા ગ્રામ પંચાયતનો વિવાદ, વોર્ડ નંબર 7ના સભ્ય ઉપર થયા આક્ષેપો, જુઓ એક અહેવાલ। અમારે છે ને પાણીનો પ્રોબ્લેમ છે। આજે 10 વર્ષ થયા તો અમારા ગામની અંદર સભ્ય છે ચૂંટાયેલા છે ભાઈ છે ને અમે એને પાણીને કેવા ગયા તો એ લોકો ભાઈ કે અમે પાણી આપશું જ નહીં કે અને એકદમ એને ડ્રિંક કરેલું હતું, દારૂ પીધેલો હતો ને તો એને ધક્કો મારીને એમને મને પછાડી દીધી। મને પછી કાંઈ ભાન ન ગયું, હું બેભાન થઈ ગઈ। તે પછી આ લોકો બધાએ કીધું કે તમને ભાન નથી કાંઈ ને પછી અમને 108 વાળાના લોકોએ બોલાવ્યા ને તો એ લોકોને કોઈને અંદર ના આવવા દીધા, અમને અંદર પૂરી દીધા બધાએ ગેટની અંદર ડેલાની અંદર। વોર્ડ નંબર 7 વોર્ડ નંબર 7 ભાઈનું નામ અમીર છે। હા, અમીરભાઈ આ તો મારવાડા સરપંચને રજૂઆત કરી હતી। અમે 6 તારીખના અમે ગયા હતા સરપંચને, અમે પાણીનું અમે મુહૂર્ત કરી આવ્યા, લાઈન જ્યાંથી લઈને ગયા લાઈનનું નારિયેળ ઉતારી અગરબત્તી કરી, પણ અમીરભાઈએ છે ને જઈને લાઈન તોડી આવ્યા। હવે શું આગળની તમારી માંગ શું છે? બસ અમારી પાણીની જ માંગ છે કે પાણી અમને જોઈએ। દ્વારા મહિલાને ધક્કો મારવામાં આવ્યો, પણ એ મારા માટે હું કુકમા જૂથ ગ્રામ પંચાયતમાં એક સક્રિય સભ્ય છું અને આપણે બધા એવિડન્સ મારા બતાવ્યા, બધા પ્રૂફ બતાવ્યા કે હું સમયાંતરે રજૂઆતો સમયાંતરે બધું જે કામ કરું છું એ પ્રૂફ સાથે કરું છું। આ બાબત વિશે મારાથી જે પૂર્વયોજિત કાવતરું હતું અને તારીખ 7ની સાંજના રાતના 10:30 વાગે કોઈ રજૂઆત કરવા આવે પાણી માટે કોઈ રજૂઆત કરવા ના આવે, મારા સામે કાવતરો રચવાનું એક એવું કારણ છે કે સાહેબ અત્યારે અહીંયાથી હું અવધનગર અમારી વાસમાં આવી પાણી યોજના છે એ જે તે સમયે પંચાયતના કહેવાથી અમે બાજુની વસાહતને પાણી કનેક્શન આપેલ છે, પણ ત્યાં પાણી નિયમિત જાય છે। ત્યારે હાલના સમયમાં એપ્રિલ મહિનામાં કોઈ પાણી વિતરણની લાઇનમાં ભંગાણ પડેલ છે તો એની રજૂઆત મૌખિક મેં પંચાયતમાં કરી તો એ લોકોએ દાદ દીધું નહીં। મેં કીધું એ લાઇનમાં ભંગાણ છે તમે લાઇન રિપેરિંગ કરો, તો મેં લેખિત રજૂઆત 18/4ના કુકમા ગ્રામ પંચાયતમાં કરેલ છે કે ભાઈ તમે આ લાઇનમાં ભંગાણ છે, લાઇન તમે કરાવો અને એનું તમને પ્રૂફ આપશે તો આપણે પાણી તમે ચાલુ કરાવજો અને એ લાઇન તમે જોઈ લેજો જે પાણી પુષ્કળ પ્રમાણમાં ત્યાં વહી જાય છે, કોલોનીને મળે શું જેટલું જાય ત્યાં પાણી જાય છે, છતાં પણ એમાંથી હવે પછી શું છે કે આ તમારી વાસ્મો યોજનામાંથી અમે અલગ કનેક્શન કોલોની લઈશું, જેની મેં પાણી સમિતિ તરીકે એમને ના પાડી। પણ આ લોકો અત્યારે જે આ બાબતમાં જે તરકટ કરીને મારી સામે જે પૂર્વયોજિત કાવતરું મળ્યું હતું એની ગંધ મને આવી ગઈ હતી। એ લોકો મારા ઘરે બેન જે નામ આવે છે કે વર્ષાબેનને સભ્યશ્રીએ માર માર્યો અને એની પત્નીએ માર માર્યો, તો એ બેન મારા ઘરે ડાયરેક્ટ ગેટ ખોલીને આંગણામાં જતા સુઈ ગયા હતા। જે કાવતરાની મને પૂર્વ જાણ હતી, જે હું પારખી ગયો કે આજે આપણા ઉપર કાંઈ થવાનું છે, એટલે એ સંજોગો પારખીને હું ઘરમાંથી બહાર નીકળી ગયો હતો। પછી મારું ગામ આખું એકઠું થઈ ગયું। પણ કુકમા જૂથ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી કંકુબેન વણકર કે જ્યાં રાત્રે રૂબરૂ જઈને અમારી ફરિયાદ પેપરમાં છપાયું છે, એટલે કે અમે ના છૂટકે અમને છાપું મળ્યું છે સાહેબ। રચવા મારા માણસ છે કુકમા પંચાયતના સરપંચ અને એના પતિ શ્રી અમૃતલાલ બેચરભાઈ વણકર કે જેમને એમાં પહેલાં સમયાંતરે મેં વચ્ચે જે બનાવો બન્યા હતા તો એમાં મેં પોલીસ ફરિયાદ પણ કરી હતી, જે બાબતનું એમને મનદુખ પણ રાખ્યું હતું કે ભાઈ સમય મારી 15/5/2017 પોલીસ સ્ટેશનમાં મારી લેખિત રજૂઆત છે, એમાં લખ્યું હતું કે સરપંચ પતિ દ્વારા મને ધાકધમકી કરવામાં આવે છે અને પંચાયતે મારી રજૂઆતો આવે છે તો એને દ્વારા કહેવામાં આવે છે કે તને કોઈ ગામના વિકાસની બાબતમાં રસ લેવું નહીં, એ મારી પંચાયત છે, મને મન ફાવશે એમ કરશે। મેં એને કીધું કે તું સરપંચ પતિ જો, સરપંચ નથી, સામાન્ય નાગરિક જો, અમે ચૂંટાયેલા સભ્ય છીએ, એ અમારો હક અને અધિકાર છે કે અમારે પંચાયતમાં શું કરવું અને શું રજૂઆતો કરવી। સરપંચ પતિએ ધાક ધમકી આપી એ બનાવ બન્યો હતો, એ મારવા આવ્યો, એટલે મેં કીધું આનો મગજો છે ત્યારે, અને એ મારા ઉપર ત્યારે પણ એ કેસ કરાવવાનો હતો, એને કાંઈ નહોતું, હું સભ્ય હતો, એ મને ઉશ્કેરીને કે અમીર મને મારે તો એના ઉપર કેસ કરું અને સભ્ય તરીકે બદનામ કરું। એ બનાવ તો 15/5ના બની ગયો છે સાહેબ।